આ બોના, ક્રોસ બોના ને લીલી બોના, તેની કેવી રીતના માવજત કરવી ને તે આપણે આ વિડીયોની અંદરમાં આપણે સમજાવશું કે આપણે આની માવજત કેવી રીતના કરવી. તો આ નારેડીની અંદરમાં કે પેલી વસ્તુ તો કે પંતાનું પ્રમાણ વધારે હોય છે. તો પંતાનું પ્રમાણ વધારે હોય તો આ પત્તું છે તે ખાલી રીતના જ નારેડી પાસેથી ખોરાક લે છે કે આ પત્તાનું અત્યારે કોઈ કામ નથી. તો આ પત્તું છે આપણે કટિંગ કરવું પડે. તો આ પત્તું છે તો એ ખેંચવાથી નીકળી જાય, આ પત્તું છે એ ખેંચવાથી નહીં નીકળે. તો આને આપણે આ પત્તા સાથે બળજબરીથી ખેંચવાનું નથી, તે અહીંયાથી આપણે દાંતેડે કટિંગ કરી નાખવાનું. જ્યાં સુધી આ જાતની અંદરમાં પંતાનું પ્રમાણ એટલું છે ત્યાં સુધી ઉપલો પોટો છે તેને ખોરાક નથી મળવાનો. ખોરાક નહીં મળે ત્યાં સુધી જો પોટો આવી રીતના નબળાઈથી નીકળશે તો તેનું કારણ છે કે આને પોતાને પૂરતી રીતના ખોરાક નથી મળવાનો. આ નારેડી છે પેલો વેલો ખોરાક કેને આપશે? આ પત્તાને આપશે. જ્યાં સુધી આ પત્તું જીવતું છે ત્યાં સુધી આને ખોરાક દેવાની છે. તો આ પત્તા કોઈ કામના નથી. પત્તાને જો નીકળી જાય તો આપણે કાઢી નાખવાના છે, ના નીકળે તો બળજબરીથી નથી કાઢવાના, પણ એને દાંતેડે કટિંગ કરવાના છે. કે આનું પત્તાનું પ્રમાણ વધારે છે ત્યાં સુધી ઉપલા પોતાને બરોબર રીતના ખોરાક નહીં આપી શકે. નારેડી ખોરાક નહીં આપી શકે ત્યાં સુધી આની પોતાને નીકળવામાં બહુ બધો પ્રોબ્લેમ થશે. જો મસ્ત રીતના સાફ હશે તો ઉપર બોનાની અંદરમાં પણ ફ્લાવરિંગ મસ્ત રીતના આવશે અને મસ્ત રીતના તમને આમાંય ઉત્પાદન લઈ શકશો. અને બીજી વસ્તુ કે આની અંદરમાં આનું થડ છે એ બહુ હેવી થાય છે. જે લોટેણ અને દીટી કરતાં આનું થડ છે બહુ હેવી થાય છે. તો એના કરતાં પણ આની અંદરમાં આપણે ખાતર વધારે જોઈશે, કારણ કે આની અંદરમાં ખોરાક વધારે આપશો તો જ એ તાકાત કરી શકશે. તમે આને પૂરતો ખોરાક નહીં આપો તો આની અંદરમાં ફ્લાવરિંગમાં અને પોટાની અંદરમાં બહુ બધું નબળું રહેશે. કે જો જે કરીને આ પોટો કેવી રીતના નીકળ્યો છે તો આને ખોરાક ઘટે છે. એનું શું કારણ છે કે આની અંદરમાં પત્તું એટલું છે કે પોટો ક્યાં છે ન્યા છે અને પત્તા ક્યાંથી છે અહીંથી છે. તો નારેડી પહેલાં ખોરાક તો આને જ આપવાની છે પત્તાને. જ્યાં સુધી પત્તું ખોરાક લેશે ત્યાં સુધી પોતાને પૂરતો ખોરાક નથી મળવાનો. પૂરતો ખોરાક નહીં મળે ત્યાં સુધી તો પોટો એવી રીતના નીકળશે. તો જેતે કરીને આને બધી નારેડી કરતાં ખોરાક વધારે જોઈએ છે. તો આને પહેલાં ખોરાક પૂરો કરવાનો અને પછીથી 5 થી 6 મહિનાએ આ જાતની એક ખેલ તો આપણે સાફ કરવી જ પડે. જ્યાં સુધી આપણે સાફ નહીં કરીએ ત્યાં સુધી આ પત્તા રહેવાના છે. પત્તા રહેશે ત્યાં સુધી નારેડી પાસેથી ખોરાક લેશે. આ પત્તાને તમે કટિંગ કરી નાખો પછીથી મહિનોથી 1.5 મહિનાની અંદરમાં આ પત્તું સુકાઈ જશે અને એની રીતના ખરી જશે. પત્તું કોઈ બળજબરીથી ખેંચવાનું નથી. જે પત્તું ખેંચાઈ જાય આ પત્તું ખેંચાઈ જશે તો એ પ્રેમથી નીકળી જશે. આ પત્તું નથી નીકળી તો એને દાંતેડે કટિંગ કરવાનું હોય છે. એ આપણે આ બોના અને ક્રોસ બોનાની વસ્તુ છે કે પત્તું સાફ કરવું પડે છે. લોટેણ અને દીટીની એ બધી વસ્તુમાં પત્તા નથી ખેરવાના આવતા. આ એક જ જાત એવી છે કે આપણે આનું પત્તું સાફ કરવું પડે છે અને આને ખોરાક વધારે જોઈએ છે.